જય યોગેશ્વર સૌને આજ શનિવાર છે અને હું કેન્દ્રમાં ગઈ હતી. તેથી કેન્દ્રવાળા બેને અમને એક વાત કીધી છે. તેનું નામ નેહાની મજા છે. એક ગામ હતું, તેમાં એક રામુ નામનો છોકરો રહેતો હતો. તેના દાદીમા સાથે રહેતો હતો અને તે બહુ હોશિયાર હતો. તેથી એક દિવસ તેના દોસ્તારો અને મિત્રો બધા એક મેળામાં જતા હતા. તેથી રામુએ કીધું, દાદીમા મારે પણ મેળામાં જવું છે. તે દાદીમાએ છાડામાંથી પૈસા કાઢી તેને આપ્યા અને કીધું, જા મેળામાં જા. તેના મિત્રો સાથે ગયો અને મેળામાં તેને એક ચકડો જોયું. તે ચકડોમાં બેઠા તો રામુ ન બેઠો. તેના મિત્રોએ કીધું કે તું બેસ ને, તું પૈસાની શી ચિંતા ન કર, અમે બધા પૈસા આપી દે. તે રામુએ કીધું કે ના મારે નથી બેસવું. તો પછી ચાલતા તે એક રમકડાની દુકાને પહોંચ્યા. તેના મિત્રોએ તેને રમકડાની ગાડી, બંદૂક બધું ખરીદ્યું, પણ રામુએ કાંઈ નહીં ખરીદ્યું. તેથી બધા મિત્રોએ કીધું, તે શું કામ કાંઈ ખરીદ્યું નહીં? તે રામુએ કીધું કે આ બધા રમકડા તો માટીના છે, એટલે આ તો સૂતા પહેલા જ તૂટી ગયા છે, એટલે હું નથી લેતો. પછી તે રામુ અને તેના મિત્રોને ભૂખ લાગી. તેથી રામુના મિત્રો પાસે પૈસા હતા, તેથી ત્યાંનું ખાતા હતા અને રામુ તેના દાદીમાએ બનાવેલો નાસ્તો ખાધો. તેને બધા મિત્રોને વહેંચી પછી તેને ખાધું. તેથી તે ચાલતા પાછા મેળામાં ચાલ્યા. રામુએ એક લોખંડની દુકાન જોઈ. ત્યાં સાણસી, ચીપટા બધું હતું, તાવડી બધું હતું. તે રામુએ ત્યાં જઈને પૂછ્યું, આ ચીપટાનું શું છે? તે દુકાનદારે કહ્યું, 35 રૂપિયા છે. તે રામુએ કહ્યું, 25 રૂપિયા આપી દઉં, તમે મને આપો. તે દુકાનદારે કીધું, નહીં. રામુએ કીધું કે મારા દાદીમાના આંગળીઓ દુખે છે, રોટલા બનાવતા બળે છે, એટલે મારે લેવો છે. તેથી દુકાનદારે તેના દાદીની હાલત અને તેના સંસ્કાર બાકમાં જોઈને તેને ટીપીઓ 25 રૂપિયામાં આપી દીધો. તેને લઈને તેના મિત્રો પાસે ગયા. તેના મિત્રો હસવા માંડ્યા અને કીધું કે આ શું રમકડું છે? તે રામુએ કીધું કે તમારા રમકડા સૂતા પહેલા તૂટી જાય, મારો ટીપકો તૂટે નહીં. આ મારા મંજીરા છે, આમ મારી બંદૂક છે. આમ કરે એટલે ખબરે, એટલે કે આ મારા મંજીરા છે. તે ઘરે ચાલ્યા અને બધા મિત્રોએ જે લીધું હતું એ બતાવ્યું પોતાના ઘરે. અને રામુએ તેના દાદીમાએ કીધું કે તું શું ખરીદીને આવ્યો? તે રામુએ કીધું કે હું તમારા માટે ચીપટો ખરીદી આવ્યો. તે જોઈને માને આંસુ આવી ગયા. તેના મોઢામાંથી પરસેવો નીકળ્યો અને રામુએ આશીર્વાદ લેવા એને પગે લાગ્યું. તો તેના હાથમાં જે પરસેવો હતો તેથી રામુને પલાળી દીધું. અસ્તુ.